નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન સાધના પેપર 2023 છે એમાં ગણિત વિષયનું આજે આપણે સોલ્યુશન જોવાના છે. આની પહેલા આપણે છે એ MAT નું જોયું. કયો વિષય? તો કે MAT. કેટલા ગુણ આવે? તો કે 40 ગુણ આવે. હવે ગણિત છે ગણિત, તો ગણિતના કેટલા ગુણ આવશે? ગણિતના આવે છે 20 ગુણ. રેડી? દર વખતે 20 માર્કનું ગણિત પૂછાયેલું છે. તો કે 2023 માં પણ 20 માર્કનું ગણિત પૂછાયેલું છે. તો એના પ્રશ્નનું આપણે આજે સોલ્યુશન જોવાનું છે. તો 41મો પ્રશ્ન છે તો કે 10.24 નું વર્ગમૂળ શોધો. હવે સૌપ્રથમ 10.24 એટલે કે 1024 અને એના છેદમાં કેટલા આવશે? તો કે 100. હવે 1024 છે બરોબર છે, એ કોનું વર્ગમૂળ છે? તો કે 32 નું વર્ગમૂળ છે. કોનું વર્ગમૂળ છે? 32 નું. અને 100 છે એ કોનું વર્ગમૂળ છે? તો કે 10 નું વર્ગમૂળ છે. તો આખાનું વર્ગમૂળ છે રેડી, એનું 32 ના છેદમાં 10 આવે છે. 32 ના છેદમાં 10 એટલે કે 3.2. બરોબર છે. જો તમને 1024 નું વર્ગમૂળ મોઢે ન આવડતું હોય તો અવિભાજ્ય અવયવીકરણની રીત છે અથવા ભાગાકારની રીતે પણ તમે એનું વર્ગમૂળ શોધી શકો છો. તો જવાબ આવશે ડી 3.2. અને થોડોક લોજિકલ પ્રશ્ન પણ છે. જેમ કે 10.24 તો તમને બધાને ખબર પડવી જોઈએ કે એનો જવાબ છે એ પોઈન્ટમાં જ આવે. તો ફક્ત ડી ઓપ્શન છે એ જ એક પોઈન્ટ વાળો છે, એ સિવાય કોઈ પણ ઓપ્શન પોઈન્ટ વાળો છે નહીં. તો ડી ઓપ્શન જ સાચો જવાબ આવશે. પછી છે 42. 48 વિદ્યાર્થીઓ ધોરણ 8 ના એક વર્ગમાં 25% છોકરીઓ છે, તો છોકરીઓની સંખ્યા કેટલી હોય? તો 48 ના 25% એટલે કે આટલી છે એ છોકરીઓ છે. તો કે 48 ગુણ્યા 25 છેદમાં 100. 25 ચોક 100 છેદ ઉડાડીએ એટલે બરોબર છે. અને 4 ગુણ્યા 12 કરીએ એટલે 48 આવે. 12 ચોક ને 48 એટલે ટોટલ છે 12 છોકરીઓ છે. કેટલી છોકરીઓ છે? 12 છોકરીઓ છે. પણ આપણને પૂછ્યું છે છોકરાઓની સંખ્યા, તો કુલ છે 48 છે. તો 48 માંથી છે આપણે 12 છોકરીઓ બાદ કરી નાખીએ એટલે બાકીના વધ્યા હોય એટલે કે 36 છોકરાઓ હશે. તો 36 ઓપ્શન ક્યાં છે? તો કે એ. તો એ છે એ 36 છોકરાઓની સંખ્યાઓ છે. હવે છે 43મો પ્રશ્ન કે a -3b 5c ab નો ગુણાકાર કેટલો થાય? આ ચારેયનો ગુણાકાર. તો સૌપ્રથમ આમાં છે -3 અને 5 નો ગુણાકાર થશે -15. બરોબર છે. એ એક વખત છે ને એ બીજી વખત છે એટલે a નો વર્ગ. એવી રીતે b પણ બે વખત છે એટલે કે b નો પણ વર્ગ. અને c છે એ એક વખત છે એટલે કે c ના c એમનેમ આવશે. બરોબર છે. તો કે 15 a વર્ગ b વર્ગ c. તો કયો ઓપ્શન આવશે? તો કે આવશે c. રેડી? -15 a વર્ગ b વર્ગ c. હવે એક સંખ્યા રેખા આપી છે કે 0 -1 અને 1 અને અહીંયા a. તો કે આ બિંદુ છે એ કયા અંક ધરાવતું હશે એ આપણે કહેવાનું છે કે આપેલ સંખ્યા રેખા પર બિંદુ એ કઈ સમય સંખ્યાનું નિરૂપણ દર્શાવે છે. તો જો 0 અને -1 ની વચ્ચે કોણ આવે? તો કે -1 ના છેદમાં 2. આના સિવાય એક પણ સંખ્યા આવી શકે નહીં. પછી છે કે 0.000000621 ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તો અહીંયા છે પોઈન્ટ ને છે આપણે જમણી બાજુ ખસેડવાનો થશે. એટલે કે પ્રમાણિત સ્વરૂપ એટલે કે પોઈન્ટ ની પહેલા એક અંક હોવો જોઈએ. પોઈન્ટ ની પહેલા એક અંક એટલે કે 6.21 ગુણ્યા 10 ની. હવે પોઈન્ટ કેટલા અંક ખસે છે? તો કે 1 2 3 4 5 6 ને 7. 7 અંક ખસ્યો છે. જમણી બાજુ ખસે તો -7 આવે. તો કે 6.21 ગુણ્યા 10 ની -7 ઘાત. તો કે એ ઓપ્શન આવશે. જો 12 કારીગર એક કામ 15 દિવસમાં પૂરું કરી શકે છે તો આ જ કામ 18 કારીગર કેટલા દિવસમાં પૂરું કરી શકે? હવે જુઓ, કામ અને કારીગરની સંખ્યા હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય કે જેમ કારીગરોની સંખ્યા વધશે એમ કામની સંખ્યા કેવી થશે? ઘટશે. એટલે કે દિવસોની સંખ્યા ઘટશે. તો સૌપ્રથમ એમ છે કે 12 કારીગરોને છે એ કેટલા દિવસ લાગે છે? તો કે 15 દિવસ.
પણ કારીગરોની સંખ્યા વધીને 18 થઈ જાય છે. તો 18 કારીગરને કેટલા? આ ત્રિરાશી મૂકી. હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર નહીં કરવાનો, બરોબર છે. અહીંયા આપણે સીધો ગુણાકાર કરવાનો. તો કે 12 ગુણ્યા 15 અને છેદમાં આવશે 18. હવે છેદ ઉડે તો 2 છક 12 અને 6 તેરી 18. બરોબર છે. હવે છેદમાં 3 છે અને અંશમાં 15 છે, તો બીજો એક છેદ ઉડી જાય. 3 પંચા 15. તો 5 દુને કેટલા થયા? 10 દિવસ. બરોબર છે. તો 18 મજૂર કારીગરો છે એ કેટલા દિવસમાં પૂરું કરશે? તો કે 10 દિવસમાં પૂરું કરશે. તો જવાબ આવશે ડી, 10. ચાલો પછી છે 47 કે સમય સંખ્યાનું સ્વરૂપ p ના છેદમાં q છે જ્યાં q does not equal to 0, એટલે કે છેદ 0 નથી. તો p અને q કેવા પ્રકારની સંખ્યાઓ છે? તો બધાને ખબર છે કે p અને q કેવા પ્રકારની સંખ્યા છે? તો કે પૂર્ણાંક પ્રકારની સંખ્યાઓ છે. સમય સંખ્યા છે એની વ્યાખ્યાની અંદર જ આવે છે. તો ઓપ્શન આવશે સી, p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે. એક ચલ સુરેખ સમીકરણની પદાવલીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય છે? બરોબર છે. આપણને બધાને ખબર છે કે અહીંયા એક સમીકરણ લખું, સુરેખ સમીકરણ એક ચલ, તો કે 4x + 3 = 7x. આવું એક સુરેખ સમીકરણ છે. બરોબર છે. તો આમાં ચલની વધુમાં વધુ ઘાત કેટલી હોય? તો કે હંમેશા એક જ હોય, યાદ રાખવાનું. અહીંયા એક સમીકરણ આપ્યું છે કે 5x + 9 = 5 + 3x. સમીકરણનો ઉકેલ x બરાબર ખાલી જગ્યા. તો કે 9 સામેની બાજુ જશે એટલે માઇનસ થઈ જશે અને 3 ડાબી બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો 5x એમનેમ રહેશે. બરોબર છે. જમણી બાજુથી ડાબી બાજુ આવ્યા 3x બરાબર રેડી 5 એમનેમ રહેશે. ડાબી બાજુથી જમણી બાજુ ગયા 9, તો કે -9. 9 અહીંયા પ્લસ હતા, ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ. તો 5x માંથી 3x બાદ કરવું એટલે વધશે 2x બરાબર 5 માંથી 9 જાય તો કેટલા વધે? 4. પણ કેવા? માઇનસ. મોટી સંખ્યાની નિશાની મૂકવી પડશે. 5 પ્લસ છે અને 9 કેવા છે? માઇનસ છે. બરોબર છે. હવે 2 છેદમાં જશે તો x બરાબર -4 ના છેદમાં 2. તો 2 દુને 4, છેદ ઉઠશે તો જવાબ આવશે -2. તો -2 જવાબ કેમાં છે? તો કે ડી ઓપ્શનમાં છે. તો કે જવાબ આવશે -2. હું એવો ચતુષ્કોણ છું જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર છે. તો બોલો હું કોણ? હવે એવો ચતુષ્કોણ કે જેમાં સામસામેની બાજુની ફક્ત કેવી કીધી? એક જ જોડ કીધી. તો સામસામેની બાજુની ફક્ત એક જોડ કેમાં સમાંતર હોય? તો કે સમલંબ ચતુષ્કોણમાં જ સામસામેની બાજુની એક જોડ સમાંતર હોય છે. તો ઓપ્શન આવશે બી, સમલંબ ચતુષ્કોણ. એક શાળાના વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં વર્ષ 2020-21 તથા 21-22 દરમિયાન મેળવેલ ગુણની સરાસરી દર્શાવતી માહિતી આપેલ હોય તો કયા પ્રકારનો આલેખ બનાવશો? તો આવશે દ્વિલંબ આલેખ. બરોબર છે. એક જ આલેખમાં બે પ્રકારની માહિતી દર્શાવવાની થાય તો એના માટે ફક્ત દ્વિલંબ આલેખ જ બનાવવામાં આવે છે. જો ચોરસનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ચોરસની બાજુનું માપ કેટલું હોય? હવે ચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે અને આપણે શોધવાની છે એની બાજુની માપ. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર L નો સ્ક્વેર. L એટલે કે બાજુઓની લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ છે 144 બરાબર L નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લેવું પડશે. તો 144 નું વર્ગમૂળ બરાબર વર્ગમૂળની અંદર L નો વર્ગ. હવે 144 કોનું વર્ગમૂળ છે? તો કે 12 અને L નું વર્ગમૂળ L, તો 12 આવશે. બરોબર છે. 12 સેન્ટીમીટર. તો એ ઓપ્શન આવશે 12 સેન્ટીમીટર. ચોરસની બાજુની લંબાઈ કેટલી થશે? 12 સેન્ટીમીટર. હવે એના પછીનો પ્રશ્ન 53મો કે 17 નો ઘન કરતા કઈ સંખ્યા મળે? હવે બે રીતે કરી શકાય. એક તો સિમ્પલ છે 17 ગુણ્યા 17 ગુણ્યા 17. તમને બધાને ખબર છે 17 નો ઘન એટલે 17 નો ગુણાકાર 3 વખત. 17 નો ઘન એટલે 17 એને ગુણ્યા બીજી વખત 17 અને જે જવાબ આવે એને ત્રીજી વખત 17 કરી નાખીએ એટલે આપણને એનો ઘન મળી જાય. બીજું શોર્ટકટ ટ્રિક્સ જોઈએ તો અહીંયા એકમનો અંક કેટલો છે? 7. હવે કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક 7 હોય અને એ સંખ્યાનો ઘન કરવામાં આવે
તો એકમના સ્થાને કઈ સંખ્યા મળે? તો કે 3 મળે. અને ઓપ્શન જોઈએ તો સી ઓપ્શન એક જ એવો છે કે જેના એકમના સ્થાને 3 છે. તો જવાબ આવશે સી, 4013. પછી છે કે x પ્લસ 7y અને 7x માઇનસ y નો ગુણાકાર શોધો. તો x પ્લસ 7y અને 7x માઇનસ y આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો પેલો કૌંસ ખોલશું એટલે બીજો કૌંસ એની અંદર ગુણાશે. તો x ગુણ્યા આખો કૌંસ 7x માઇનસ y પ્લસ 7y એને ગુણ્યા 7x માઇનસ y. હવે x પાછો અંદર ગુણાશે તો 7x ગુણ્યા x એટલે 7x નો વર્ગ માઇનસ xy પ્લસ 7y અંદર ગુણાશે 7x સાથે એટલે 7 7 49 xy માઇનસ 7y ગુણ્યા y એટલે 7y ગુણ્યા y એટલે y નો વર્ગ. બરોબર છે. હવે વચ્ચેના બે પદ છે એ સજાતીય પદ છે એટલે કે એનો સરવાળો બાદબાકી શક્ય છે. તો 7x નો વર્ગ એમનેમ રહેશે માઇનસ પ્લસ માઇનસ એટલે કે બેની બાદબાકી થશે. 49xy માંથી xy બાદ કરવું એટલે 48xy. 48xy છે એ પ્લસ મળશે કારણ કે 49 છે એ પ્લસ છે, મોટી સંખ્યાની નિશાની, માઇનસ 7y નો વર્ગ. તો x નો વર્ગ પ્લસ 48xy માઇનસ 7y નો વર્ગ. તો એ ઓપ્શન કયો છે? એ છે x નો વર્ગ પ્લસ 48xy માઇનસ 7y નો વર્ગ. લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા કયું સૂત્ર ઉપયોગમાં લેશો? લંબઘનની સપાટીનું ક્ષેત્રફળ જેને આપણે પૃષ્ઠફળના નામે ઓળખીએ છીએ તો એનું સૂત્ર થશે ડી. ઓપ્શન છે કે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. પછી 56મો પ્રશ્ન તો કે 49x નો વર્ગ માઇનસ 36 ના અવયવ મેળવો. તો 49x નો વર્ગ એટલે કોનો વર્ગ થશે? તો 7x આખાનો શું થશે? વર્ગ માઇનસ 36 એટલે કોનો વર્ગ? 6 નો વર્ગ. હવે આ છે નિત્યસમ નંબર 3. બરોબર છે. તો એક કૌંસમાં આવશે 7x માઇનસ 6 અને બીજા કૌંસમાં આવશે 7x પ્લસ 6. બરોબર છે. તો ઓપ્શન આવશે પેલો એ, 7x માઇનસ 6 અને 7x પ્લસ 6. -2 પૂર્ણાંક 1/7 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? વ્યસ્ત સંખ્યા તો સૌપ્રથમ આને મિશ્ર અપૂર્ણાંક છે તો આને અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. તો 2 × 14, 14 ને 1 15, 15/7. પરંતુ આ સંખ્યા કેવી છે? માઇનસ છે તો માઇનસ આપણે આપવા પડશે. હવે વ્યસ્ત સંખ્યા એટલે તો કે અંશને છેદમાં અને છેદને અંશમાં મોકલી દેવાના થાય. તો છેદમાં 7 હતા એ અંશમાં આવી જશે અને છેદમાં 15 હતા એ ક્યાં આવી જશે? અંશમાં. અને પાછી આખી સંખ્યા કેવી છે? માઇનસ. તો -7/15. ઓપ્શન આવશે સી. પછી છે 7x પ્લસ 5/2 બરાબર 3x/2 માઇનસ 14 હોય તો x બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા સૌપ્રથમ આપણે શું કરશું? છેદવાળા પદને એક બાજુ લઈ લેશું, છેદ વગરના પદને બીજી બાજુ લઈ લેશું. તો 7x એમનેમ રહેશે, -14 આ બાજુ આવશે તો +14 અને એવી જ રીતે 5/2 ઓલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો કે 3x/2 માઇનસ 5/2. છેદ સરખા છે તો અહીંયા કઈ લસા લેવાની જરૂર છે નહીં, અંશનો સીધો સરવાળો બાદબાકી કરી શકાય છે. તો 7x પ્લસ 14 બરાબર આખાઈના છેદમાં 2 અંશમાં આવશે 3x માઇનસ 5. 2 છેદમાં છે, સામેની બાજુ અંશમાં જશે તો આખા અંશ સાથે ગુણાકારમાં રહેશે. આખા અંશમાં કોનો સમાવેશ થાય? તો કે 7x પ્લસ 14. તો 2 ગુણ્યા 7x પ્લસ 14 બરાબર 3x માઇનસ 5. તો 2 અંદર ગુણાશે તો 2 સત્તાને 14x પ્લસ 14 દુને 28 બરાબર 3x માઇનસ 5.
હવે 3x આ બાજુ આવશે, +28 ઓલી બાજુ જશે, 3x આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. તો 14x - 3x બરાબર -5 અને -28. 14x માંથી 3x બાદ કરું એટલે 11x બરાબર માઇનસ માઇનસ પ્લસ 28 ને 5 33 એટલે કે -33 આવશે. 11 ક્યાં આવી જશે 33 ના છેદમાં, તો x બરાબર -33 અને એના છેદમાં 11, છેદ ઉડાડો, 11 તેરી 33, તો x બરાબર -3 આવશે. -3 જવાબ ક્યાં છે? એ -3. એક વસ્તુની છાપેલી કિંમત 900 રૂપિયા છે, તેની વેચાણ કિંમત ₹738 છે, તો વળતરની ટકાવારી શું છે? હવે જો છાપેલી કિંમત 900 માં છે, લીધી કેટલામાં? 738 માં. તો બંનેની બાદબાકી કરી નાખશો એટલે પહેલા તો આપણને વળતર રૂપિયામાં મળશે. તો કે 900 માઇનસ 738 બરાબર બાદબાકી કરશો એટલે 162 જવાબ આવશે. 162 રૂપિયાનું શું મળ્યું છે? વળતર મળ્યું છે. પણ આ વળતર આપણને શેમાં મળ્યું? રૂપિયામાં મળ્યું. તો હવે ત્રિરાશી મૂકશું. તો કે 900 રૂપિયા એ વળતર કેટલું આપે છે આપણને? તો કે 162 રૂપિયા વળતર આપે છે. તો 100 રૂપિયાની વેચાણ કિંમત હોય ત્યારે વળતર કેટલું મળે? બરોબર છે, સિમ્પલ ત્રિરાશી મૂકવાની થાય. તો 162 ગુણ્યા 100 છેદમાં 900. તો 900 ના 2 શૂન્ય, 100 ના 2 શૂન્ય સાથે ઉડી જશે. એવી જ રીતે 162 ભાગ્યા 9 કરું એટલે 18. 18 નવા 162 થાય. તો આપણનો જવાબ આવશે 18%. બરોબર છે, 18% એટલે ડી. પછી છેલ્લો પ્રશ્ન, 3/5 આખાઈની -2 ની કિંમત કેટલી થાય? તો સૌપ્રથમ કૌંસ ખુલશે એટલે -2 ઘાત છે એ 3 અને 5 બંનેને આપવી પડશે. તો 3 ની -2 ઘાત અને સાથે 5 ની -2 ઘાત. હવે માઇનસ ઘાત હોય એનું સાદુરૂપ આપી શકાતું નથી. હવે માઇનસ ઘાતને આપણે અંશમાંથી છેદમાં અને છેદમાંથી અંશમાં મોકલી દેવાની. તો 5 ની 2 ઘાત 3 ની 2 ઘાત, 5 ની 2 ઘાત અંશમાં, 3 ની 2 ઘાત છેદમાં. 5 ની 2 ઘાત એટલે 25 અને 3 ની 2 ઘાત એટલે 9. 25 ના છેદમાં 9. તો ઓપ્શન આવશે સી. બરોબર છે. તો આ જ પ્રકારના વિડીયો જોતા રહેવા તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.